નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે સિંહોરના પ્રાંત અધિકારીએ ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરાયેલ ગૌચર અને સરકારી પડતર જમીનની સ્થળ તપાસ કરી. પાટણા ગામના સર્વે નંબર 294 પૈકી 3 તથા 294 અની જમીન અનામત જંગલ જાહેર કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી લેખિત વાંધા અરજી આપેલ હતી. તેમજ પાટણા ગામની હદમાં ગૌચર જમીન અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ સામે પાટણા ગ્રામ પંચાયત દ્વારા વિરોધ દર્શાવેલ હતો. તારીખ 15/11/2025 રોજ ફોરેસ્ટ સુનાવણીના રિવ્યુ માટે પ્રાંત અધિકારી સાહેબ પાટણા ગામની મુલાકાતે આવેલા હતા. પાટણા ગ્રામ પંચાયત ગામના ખેડૂતો, પશુપાલકો તેમજ ગ્રામજનોના રિવ્યુ લીધા બાદ ગઈકાલે તારીખ 16/12/2025 રોજ પ્રાંત અધિકારી સાહેબશ્રીની પાટણાથી મીઠાપુર જવાના માર્ગ પર સ્થળ તપાસ માટે રૂબરૂ મુલાકાત માટે આવેલા હતા. પ્રાંત સાહેબની રૂબરૂ મુલાકાત સમયે અનામત જંગલનો વિરોધ, મીઠાપુર જવાના માર્ગ, ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા દબાણો પાટણા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતાર્થે સખત વિરોધ દર્શાવવામાં આવેલ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે દબાણ કરેલ છે વહેલામાં વહેલી તકે દૂર કરી પાટણા ગામને ન્યાય અપાવવા તેમજ અનામત જંગલ જાહેર ન કરવા પ્રાંત સાહેબને રજૂઆત કરેલ છે. આ રજૂઆત સમયે પાટણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરદેવસિંહ વાઘેલા, ઉપસરપંચ શ્રી નયનપુરી ગોસ્વામી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ખેડૂત આગેવાન નરસિંહભાઈ ગાબાણી, વલ્લભભાઈ બી કાકડિયા, વાલજીભાઈ આર સોલંકી, સિદ્ધરાજસિંહ પરમાર તથા પાટણા ગામના માલધારી સમાજ તેમજ ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. પાટણા ગ્રામજનોના હિત માટે અને ગ્રામજનોની દરેક પરિસ્થિતિમાં પાટણા ગ્રામ પંચાયત હંમેશ સાથે છે. મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે. હાલની પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામજનોએ મને વરણી કરેલી છે. તો એ માટે આ ગૌચરનું દબાણ ગૌચર ઉપર જે ફોરેસ્ટ દબાણ કરેલું છે એને કઢાવવા માટે અને અનામત જંગલનું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો વિરોધ છે કે અનામત જંગલ અમારા ગામમાં જરૂર છે નહીં. જેની તપાસ માટે પ્રાંત સાહેબની આજે બીજી વખત આવ્યા છે 1 મહિના પછી સ્થળ તપાસણી કરવા માટે. એમને તમામ જે ફોરેસ્ટનું દબાણ જ્યાં જ્યાં કરેલું તમામ વિસ્તાર દેખાડી દીધો છે. એમને પુરાવો પણ આપણે આપ્યા છે. હવે આગળ ઉપર એ લોકો શું કાર્યવાહી કરે છે નહીંતર પછી આપણે આગળ ઉપર જવા માટે ગામ અને પંચાયત તથા વ્યક્તિગત હું પોતે સંપૂર્ણ રીતે તૈયાર છું. ગૌચર તથા મીઠાપરનો રસ્તો અને અન્ય જગ્યાએ એ લોકોએ જ્યાં ત્યાં બધી જગ્યાએ જ્યાં પ્લોટિંગ પાડી દીધા છે સરકારી પડતરમાં ગૌચરની જગ્યામાં ફોરેસ્ટનો વિસ્તાર અલગ છે, આખો નકશા બતાવેલા છે, હુકમો બતાવેલા છે અને 408 હેક્ટર કે 405 હેક્ટર એવું કંઈક જે હતું એનો કલેક્ટરે એ હુકમ રદ કરેલો છે. એ બધું મેં પ્રાંત સાહેબને રૂબરૂ બતાવી દીધેલું છે નકશા સાથે. આજે પ્રાંત સાહેબે કેટલી જગ્યાએ તપાસ કરી? દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે કીધું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી છે. પણ આગળ ઉપર અનામત જંગલ નથી થવા દેવાનું એ રજૂઆત અમે મુખ્ય કરેલી છે પ્રાંત સાહેબને. અને હજી આગળ ઉપર જે અમારા દબાણ ગૌચરમાંથી જે ફોરેસ્ટનું કઢાવવાનું છે આની અંદર કેટલા દિવસે આનો નિર્ણય આવે છે એમ જોઈએ છે. નહીંતર પછી આગળ કાર્યવાહી પંચાયત તથા ગ્રામજનોને લઈને હું આગળ ઉપર કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવાનો છું. કેવા પ્રકારના આગળના દિવસોમાં જો કદાચ તમને ન્યાય ન મળે તો આપની તૈયારી સરપંચ તરીકે કેવી છે? 1 મહિનાની અંદર આની અંદર જો પ્રાંત સાહેબ કે કોઈ ફોરેસ્ટ વાળાનો કોઈ આનો નિર્ણય ન આવે તો ડાયરેક્ટ આ પિટિશન ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી દેવાની છે. આમાં તો લેન્ડ કેબિન પણ થવાની તૈયારી? હા, એ બધી સંપૂર્ણ તૈયારી સાથે જ આગળ વધી જવાનું. મારું નામ ભૂમિકા વાટલિયા છે, પ્રાંત અધિકારી શિહોર. અને આજે કઈક તપાસના કામે સ્થળ તપાસ કરવા આવ્યા છો. કેવા પ્રકારની તપાસ કરવામાં આવ્યું અને કેવી કેવી જગ્યાએ તપાસ કરવામાં આવી? અત્યારે અમે વલભીપુરના પાટણા ગામે આવેલા છીએ. અહીંયા ફોરેસ્ટને અનામત જગ્યા તરીકેની એક અમારી પ્રકરણ ચાલુ છે. જે બાબતે ગામવાળાઓને સાથે રહીને અમે સ્થળ ખરાઈ કરેલ છે કે ખરેખર એમને ગૌચર કેટલી છે, અંદર પ્રાઇવેટ નંબર છે તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન, એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ. જેમાં ફોરેસ્ટ વાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખેલ છે. મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધા અહીં હાજર છે. સાથે ડીઆઈએલઆરની ટીમ પણ અહીંયા છે. આગળના દિવસમાં મેડમ કેવા પ્રકારની તપાસ થશે અને કેટલા સમયમાં આ તપાસ પૂરી થઈ જશે? તપાસમાં એવું છે કે અત્યારના ડીઆઈએલઆર ને અમે ટીમની સાથે આખું એરિયા જોયો છે. અમે નકશાને બધું રેડી કરશું. ગામવાળાએ જે અમને રજૂઆત આપી છે એ બાબતે અમે રેકર્ડની સાથે પણ ખરાઈ કરશું અને ગામવાળાની જે રજૂઆત છે ખરેખર કેટલી આપણે ગ્રાહ્ય રાખી શકાય એમ છે એની અમે તપાસની તજવીજ કરશું. પછી એક અમારો અમે રિપોર્ટ રેડી કરશું. છેલ્લો પ્રશ્ન મેડમ મારો છે, અનામત જંગલને લઈને બહુ મોટો પ્રશ્ન છે, એના માટે આપ કેવી પ્રકારની કાર્યવાહી કરશો?
અમે રેકર્ડની દ્રષ્ટિએ જ કાર્યવાહી કરીએ છીએ કે જેવી રીતના ફોરેસ્ટ ખાતાએ અમારી પાસે એક રેકર્ડીય માહિતી માંગી છે, સેમ ગામવાળાએ પણ અમને રજૂઆત આપી છે. તો રેકર્ડના આધારે અને જે સ્થાનિક રજૂઆત છે એ બધાને ધ્યાને લઈને અમે એક અમારો નિર્ણય લઈશું. ગામના સરપંચ દ્વારા ગયા વખતે પણ ઓન ધ સ્પોટ પુરાવા કરવામાં આવ્યા છે, તો આપે શું એ પુરાવાની રજૂઆત સાંભળી? અમે દરેક વ્યક્તિની રજૂઆત સાંભળીએ જ છીએ, એ ફોરેસ્ટના હોય કે ગામના હોય, પણ મેં આપને કીધું એમ કે હજી અમારી કાર્યવાહી શરૂમાં છે, એટલે આગળ જતા અમારી કાર્યવાહી પૂર્ણ થશે અને અમે રિપોર્ટ રેડી કરશું ત્યારે તમને વિગતવાર માહિતી મળી શકશે. મારું નામ શક્તિસિંહ પલાણીયા, તલાટી મંત્રી પારણા. હાલ અત્યારે કંઈક તપાસના વિશે એસડીએમ સાહેબ આવ્યા છે, શું આપનું કેવું છે? કેવા પ્રકારની તપાસ કરી છે અને આપનો કેવો સહયોગ છે? હાલ જે પારણા ગામમાં અનામત જંગલ માટેનું જે રિઝર્વ ફોરેસ્ટ જાહેર કરવાનું હતું તેનું સમસ્ત પારણા ગામ લોકો એનો વિરોધ દર્શાવેલો છે. તો એ જે જંગલ અનામત ન થાય તેના માટે ગામ લોકોને નાયબ પ્રાંત અધિકારી શિહોર, મામલતદાર સાહેબ વલભીપુર, તાલુકા વિકાસ અધિકારી વલભીપુર ને સમગ્ર ટીમ દ્વારા સ્થળ રૂબરૂ નિરીક્ષણ કરતા જે વર્ષો જૂના જે રાજાશાહી વખતના જે માર્ગ મીઠાપર જવાનો રસ્તો હતો, જે લોકોએ ફોરેસ્ટ લોકોએ જે બંધ કરેલો હતો, તે ખેડૂતોને જે બહુ હાલાકી પડતી હતી, તેનું સ્થળ નિરીક્ષણ પ્રાંત સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા, વલભીપુર ટીડીઓ સાહેબ દ્વારા અને અમે અમારી આખી ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ હાલમાં કરવામાં આવેલ છે. આગળના દિવસમાં કેવા પ્રકારની તપાસ કરવામાં આવી? આગળના દિવસમાં જે તપાસ કરી છે તેનું આગળની કાર્યવાહી છે. આપનો સાથ અને સહકાર કેવા પ્રકારનો? મારો સાથ સહકાર સમસ્ત પારણા ગામ પંચાયત પંચાયત બોડી એની સાથે જ છે.